હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 11 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધીના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. રાઈટ ફ્રેન્ડ્સ, અને આશા રાખું છું કે આપ સૌની ઉત્તરાયણ પણ એકદમ સેફ રહી હશે, હે ને? તો ચાલો બિલકુલ પણ ટાઈમ બગાડ્યા વગર શરૂ કરીશું આપણું કામ. અને હા ફ્રેન્ડ્સ, પ્લીઝ એક વખત લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, કારણ કે આ ક્વેશ્ચન કલેક્ટ કરવામાં અને આખું બનાવતા મને પણ વાર લાગે છે. મારો પણ ઘણો બધો ટાઈમ થાય છે એમાં. તો તમે મને ઇન્સ્પિરેશન આપશો ને તો હું તમારી સમક્ષ લઈને આવતી રહીશ. તો ચાલો શરૂ કરીશું. નેશનલ ગ્રીન હાઇડ્રોજન મિશન હેઠળ સૌ પ્રથમ ગ્રીન હાઇડ્રોજન હબ ક્યાં બનશે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તેલંગાણા. તો બોલો, ખબર છે? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી આંધ્રપ્રદેશ. રાઈટ. શું આવશે આપણો જવાબ? આંધ્રપ્રદેશ. આંધ્રપ્રદેશના પુડી નાકા ખાતે બનશે આ પ્રોજેક્ટ. લગભગ 1,85,000 કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે અને 20 ગીગાવોટ જેટલો એની શક્તિ રહેશે. રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. વિશ્વના સૌથી મોટા ફ્લાવર બુકિંગ તરીકે ગિનીસ બુકમાં કોને સ્થાન મળ્યું? ઓપ્શન એ યુએઈ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી યુએસએ, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો, તમને કોઈને ખ્યાલ હોય આન્સર તો કહી દો. તો ઓપ્શન યસ, આપણું અમદાવાદનો ફ્લાવર શો. રાઈટ, આપણા અમદાવાદના ફ્લાવર શોને આ મળ્યું છે. ક્લિયર. પછી એની લગભગ મને ખ્યાલ છે, આમાં મેં ઊંચાઈ મેન્શન નથી કરી, 10.14 મીટરની ઊંચાઈ છે. ફૂટ. રાઈટ. હું અંદર લખી કાઢીશ, જ્યારે પીડીએફ શેર કરીશ ને ત્યારે અંદર એડ કરી લઈશ. રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. કયા રાજ્યના મુખ્યમંત્રીએ સિંધુ ઘાટીની લિપિ ઉકેલનારને $1 મિલિયન ઇનામની જાહેરાત કરી છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી ઉત્તર પ્રદેશ, ઓપ્શન સી હરિયાણા, ઓપ્શન ડી પંજાબ. તમિલનાડુના મુખ્યમંત્રીનું નામ તો તમને ખબર જ હશે. નીચે કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને કહેજો. રાઈટ. એટલા માટે જ મેં આ તમને એ વન લાઇનરમાં લઈ લીધો છે ક્વેશ્ચન. રાઈટ. બોલો, તો જવાબ જ મેં કહી દીધો બોલીને. ચલો, તમિલનાડુ. રાઈટ. તમિલનાડુ. આપણો જવાબ આવશે ઓપ્શન એ તમિલનાડુ. ક્લિયર. તમને ખબર છે સિંધુ લિપિ હજુ ઉકેલાઈ નથી, ચિત્રલિપિ છે. રાઈટ. અને જે હજુ સુધી એના જે સાઇન બોર્ડ છે ઉકેલી નથી શકાયા, એટલે એની જે સિંધુ સભ્યતા છે એ હજુ પણ વણ ઉકેલી રહી છે એમ કહી શકાય. હવે નવા પ્રશ્ન તરફ આગળ વધીશું. 2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં હિન્દી બોલતા લોકોની સંખ્યા કેટલી છે? ઓપ્શન એ 43.63%, ઓપ્શન બી 68.90%, ઓપ્શન સી 60%, ઓપ્શન ડી 50.79%. બોલો, તમને ખબર છે મેં જે હમણાં જ આપણો જે હિન્દી દિવસ જોઈ ગયો, વિશ્વ હિન્દી દિવસ, તો એના માટે મેં એક લેક્ચર આપેલું છે, એક વિડીયો બનાવ્યો છે, તો એમાં ઘણી બધી ડિટેલ્સ શેર કરી છે. તો તમે એક વખત ત્યાં પણ જઈને જોઈ લેજો. એમાં એની થીમ છે, એનું ઉજવવાનું કારણ છે, ક્યારથી ઉજવાય છે, એ બધી જ ડિટેલ્સ તમને એ વિડીયોમાં મળી રહેશે. તો ચલો હવે આગળ વધી જઈશું. આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન એ 43.63%. તમને ખબર છે 600 મિલિયનથી વધુ લોકો પણ હિન્દી બોલે છે. રાઈટ. મેન્ડેરિન અંગ્રેજી બાદ વિશ્વમાં સૌથી વધુ ત્રીજી ભાષા છે બોલાતી હિન્દી. 10 જાન્યુઆરીએ વર્લ્ડ હિન્દી ડે ઉજવવામાં આવ્યો હતો, જેની થીમ હતી હિન્દી અ ગ્લોબલ વોઇસ ઓફ અ યુનિટી એન્ડ અ કલ્ચર પ્રાઇડ. ભારતમાં હિન્દી દિવસ ક્યારે ઉજવાય છે? 14 સપ્ટેમ્બર 1975માં ઇન્દિરા ગાંધી પ્રથમ વિશ્વ હિન્દી સંમેલન યોજાયું હતું હિન્દી ભાષાનું, એમાં એમણે ભાગ લીધો હતો અને ભારતમાં યોજાયું હતું. રાઈટ. નાગપુર ખાતે. એ પણ મેં તમને ડિટેલ આપી દીધી. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીશું. રાષ્ટ્રીય માનવ તસ્કરી દિવસ ક્યારે ઉજવાય છે? રાષ્ટ્રીય માનવ એટલે કે નેશનલ હ્યુમન ટ્રાફિકિંગ. હ્યુમન ટ્રાફિકિંગ એ એક ગુનો છે. રાઈટ.
અને એને રોકવા માટેના દિવસ ઉજવવામાં આવે છે. કયો આવશે આપણો જવાબ? ઓપ્શન એ 15 જાન્યુઆરી, ઓપ્શન બી 11 જાન્યુઆરી, ઓપ્શન સી 31 ઓક્ટોબર, ઓપ્શન ડી એક પણ નહીં. તો આપણો જવાબ આવશે ઓપ્શન, બંને જવાબ ટીક કરી કાઢ્યા મેં તો. ઓપ્શન બી 11 જાન્યુઆરી. તો 15 જાન્યુઆરી એટલે થલ સેના દિવસ, 31 ઓક્ટોબર એટલે સરદાર પટેલ જયંતિ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. હેન્ડલે પાસપોર્ટ રેન્ક એટલે કે ઇન્ડેક્સ. હેન્ડલે પાસપોર્ટ ઇન્ડેક્સમાં ભારતનો કયો ક્રમ રહ્યો છે? ઓપ્શન એ 85, ઓપ્શન બી 80, ઓપ્શન સી 50, ઓપ્શન ડી 110. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ. ઓપ્શન એ 85, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈશું. હા, આમાં તમને કદાચ પૂછે તો પહેલો, બીજો, ત્રીજો ક્રમ પૂછી લે, રાઈટ. તો પહેલો ક્રમ સિંગાપોરનો અને બીજો ક્રમ જાપાનનો. તમને ખબર છે સૌથી આ ક્રમ કેમ આપે છે? તો વિઝા ફ્રી એન્ટ્રી જેટલા દેશોમાં વધારે એ દેશને પ્રથમ ક્રમાંક મળે છે, રાઈટ. પછી જમ્મુ કાશ્મીર રેલવે ડિવિઝનનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી અશ્વિની વૈષ્ણવ, ઓપ્શન ડી નીતિન ગડકરી. બોલો. તો અમિત શાહ સહકાર મંત્રાલય સંભાળે છે ને ગૃહમંત્રી. નરેન્દ્ર મોદીજી એટલે વડાપ્રધાન. અશ્વિની વૈષ્ણવ રેલ મંત્રી અને નીતિન ગડકરી માર્ગ અને પરિવહન મંત્રી. આપણો જવાબ અહીં આવશે નરેન્દ્ર મોદી, રાઈટ. ઓપ્શન બી. લગભગ 742.7 કિલોમીટર લાંબુ છે અને કયા ઝોન હેઠળ આવે છે? ઉત્તર રેલવે ઝોન. 18 રેલવે ઝોન છે, રાઈટ આપણા. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ભારત કોની સાથે મળીને ભારતીય નૌકાદળ માટે એક સોનબોય બનાવશે? સોનુબોય, રાઈટ. તો ઓપ્શન એ રશિયા, ઓપ્શન બી ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ફ્રાન્સ, ઓપ્શન ડી જર્મની. બોલો, તમને કોઈને ખ્યાલ છે? આ જે સોનબોય કહે છે ને એ મશીને એણે છે ને ટાઇટેનિક જે જહાજ છે ને એ પણ એણે શોધ્યું હતું. એ તમને ખ્યાલ હોય તો, એટલે ચર્ચામાં પણ આવ્યું હતું આ વર્ડ. તો આપણો જવાબ આવશે ઓપ્શન એ યુએસએ, રાઈટ. ઇલેક્ટ્રો મશીન છે. કેવું છે? ઇલેક્ટ્રો મશીન એકોસ્ટિક છે, જે પાણીની અંદર એક્ટિવ અને પેસિવ બે સાઉન્ડ વેવ સાંભળે છે અને એરથી ડિપ્લોય કરવામાં આવે છે અને એ તમને બધી માહિતી આપશે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ઉત્તર પૂર્વના કયા રાજ્યમાં મતદાર યાદીમાં સૌથી વધુ જાતિ ગુણોત્તર ધરાવે છે? તો ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી અરુણાચલ પ્રદેશ, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી મણિપુર. એક વાત યાદ રાખજો ફ્રેન્ડ્સ કે તમને પેપર સેટર છે ને કન્ફ્યુઝિંગ જ પૂછશે કે જ્યાં તમે કન્ફ્યુઝ થાવ. એવું પહેલા જેવું હવે નહીં પૂછાય, રાઈટ. તો અહીંયા આપણો જવાબ ઓપ્શન ડી મણિપુર. એક સારી વાત છે, 1000 પુરુષોએ 1070 સ્ત્રીઓ છે, રાઈટ. આ એક બહુ સારી વાત છે કે મહિલાઓની જન્મદર વધી રહ્યો છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. ગુજરાતના કયા જિલ્લામાં પ્રથમવાર સાયકલ પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું? ઓપ્શન એ જુનાગઢ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી વાવથરાદ, ઓપ્શન ડી કચ્છ. બોલો, કોઈને ખ્યાલ છે? હું એક તમને હિન્ટ આપું છું કે અહીંયા ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પણ યોજાય છે. યસ, યુ આર રાઈટ કે જુનાગઢ, રાઈટ. કેટલી 7.5 કિલોમીટર લાંબી હતી, રાઈટ. 75 નથી, અહીંયા 7.5 આવશે. 7.5 કિલોમીટર લાંબી યાત્રા હતી અને અહીંયા ગિરનાર આરોહણ અવરોહણની સ્પર્ધા પણ યોજાય છે, જેમાં ભાઈઓ અને બહેનોની બંને અલગ રીતે હોય છે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન. એરો ઇન્ડિયાની 15મી આવૃત્તિ ક્યાં યોજાશે? એરો ઇન્ડિયા જે એર શો કરે છે એના માટે. ઓપ્શન એ હૈદરાબાદ, ઓપ્શન બી અમદાવાદ, ઓપ્શન સી
બેંગલુરુ, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. અહીં આપણો જવાબ આવશે બેંગલુરુ એટલે કે કર્ણાટક, રાઈટ. મોટા અહીંયા જો યોજાય છે એટલે તમને પૂછે કઈ આવૃત્તિ છે એ પૂછે, ક્યાં યોજાય છે એ પૂછે, અને થીમ તો ધ રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટી એ થીમ સાથે યોજાય છે. રનવે ટુ બિલિયન ઓપોર્ચ્યુનિટી એ થીમ સાથે યોજાય છે, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, મોઢવેત ઉત્સવ ક્યાં યોજવામાં આવે છે? તો કેરળ, ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. તો આપણો જવાબ આવશે તમિલનાડુ, નોટ આસામ, રાઈટ. કોણ ઉજવે છે? તો ટોડા જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. તેમણે નીલગિરીની પહાડની તળેટીમાં રહે છે, નિગ્રેટો લક્ષણ ધરાવે છે. એક વખત આ ક્વેશ્ચન પૂછાયો હતો કે ટોડા જનજાતિ કઈ જાતિના લક્ષણો ધરાવે છે? તો નિગ્રેટો જાતિના લક્ષણો ધરાવે છે. અને આ ઉત્સવમાં મહિલાઓ ભાગ નથી લેતી. મે બી જીપીએસસી ની પેટર્ન પ્રમાણે તમને પૂછે કે મોઢવેત ઉત્સવ તમિલનાડુમાં ઉજવવામાં આવે છે. આ ઉત્સવ ટોડા જનજાતિ ઉજવે છે અને આ ઉત્સવમાં મહિલાઓ ભાગ લે છે. ઉપરના કયા વિધાન સાચા છે અને ખોટા છે એના વિશે વિચાર કરો, રાઈટ. અને પછી તમને પૂછી લે વિધાન વાક્ય આ રીતના, અને પૂછે ઓપ્શન 1 અને 2, ઓપ્શન 1, 2, 3, ઓપ્શન 2, રાઈટ. તો મહિલાઓ ભાગ નથી લેતી, રાઈટ. આ ઉત્સવમાં મહિલાઓ ભાગ નથી લેતી એ યાદ રાખજો. ટોડા જનજાતિ નીલગિરીની પહાડમાં તળેટીમાં રહે છે. અને ક્યાં આવ્યા નીલગિરીના પહાડો? તો તમિલનાડુ. ક્લિયર થઈ ગયા બધા ડાઉટ્સ ને બધા જ પોઈન્ટ્સ, રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કયા રાજ્યએ તેની વહીવટી સંસ્થાને ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી સ્વર્ગીય મનમોહન સિંહનું નામ આપશે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, જવાબ ફૂટી ગયો. ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી યુપી, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી હરિયાણા. તો યસ, હિમાચલ પ્રદેશ. એની જાહેર વહીવટી સંસ્થાનું નામ શું છે? હિમાચલ પ્રદેશ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેટિવ. એને મનમોહનસિંહનું નામ મળશે. તમને ખબર છે મનમોહનસિંહના નામથી કેમ્બ્રિજ યુનિવર્સિટીએ એમના માનમાં એક સ્કોલરશિપ પણ જાહેર કરી છે. હાલમાં રાફેલ નામનું તોફાન કયા દેશમાં આવ્યું છે? ઓપ્શન એ યુએસએ, ઓપ્શન બી મેક્સિકો, ઓપ્શન સી ક્યુબા, ઓપ્શન ડી બહામાસ. તો આમાં આપણો જવાબ આવશે ઓપ્શન સી ક્યુબા. લગભગ નવેમ્બર 2024માં તોફાન આવ્યું હતું, રાઈટ. અને એના માટે ભારતે એક માનવીય સહાય મોકલી છે, એટલા માટે આ ચર્ચામાં આવ્યું છે. હવે ક્યુબા, તો તમને ખબર છે ખાંડનો કટોરો કહેવાય છે. ક્યુબા એટલે એનું નામ શું છે? ખાંડનો કટોરો. રાજધાની કઈ છે? હવાના. ચલણ ક્યુબિન પેસો. સરહદ કઈ કઈ અડે છે ક્યુબાને? તો યુએસએ, જમૈકા, હૈતી, મેક્સિકો અને બહામાસ. કયા પ્રાંતમાં આવ્યું હતું? તો આર્ટિમિસ પ્રાંતમાં આવ્યું હતું અને બહુ ભયંકર હતું. ભારત દ્વારા માનવીય રૂપે સહાય મોકલવામાં આવી છે, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, આયુર્વેદની પ્રેક્ટિસ કરનારા માટે એઆઈ આધારિત પ્લસ ડાયગ્નોસિસ ટૂલને શું નામ આપવામાં આવ્યું છે? સોરી ફ્રેન્ડ્સ, આયુર્વેદની પ્રેક્ટિસ કરનારા માટે એઆઈ આધારિત ડાયગ્નોસિસ ટૂલને શું નામ આપવામાં આવ્યું છે? નાડી તરંગીણી, ઓપ્શન બી આયુષ નાડી, ઓપ્શન સી આયુર્વેદ બીટ્સ અને ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. તો આને નામ આપ્યું છે આપણે ઓપ્શન એ નાડી તરંગીણી. અને એપ્રુવલ કોણે આપી છે? તો સીડીએસસીઓ એને મંજૂરી આપી છે. આ પ્રકારનું કોઈ પણ પ્રથમ આયુર્વેદિક ઉપકરણ છે, રાઈટ. સીડીએસસીઓ નું નામ તો સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. ક્લિયર. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે ફટાફટ આગળ વધી જઈશું. પીઓકેના ગિલગિટમાં મળેલા 4થી સદીના શિલાલેખ કઈ લિપિના છે? ઓપ્શન એ ખરોષ્ઠી, ઓપ્શન બી પાલી, ઓપ્શન સી બ્રાહ્મી, ઓપ્શન ડી ગુરુમુખી. તો ઓપ્શન બી
સોરી બ્રી નહીં, સી, ઓપ્શન સી બ્રાહ્મી લિપિના છે. તમને ખબર છે બ્રાહ્મી લિપિ વિશે માન્યતા છે કે બે માન્યતાઓ છે, એમાંથી એક મને યાદ છે, હું તમને કહી દઉં છું કે આપણા તીર્થંકર કયા, ઋષભદેવ, એમણે બ્રાહ્મી લિપિની શોધ કરી છે. એમની પુત્રીને પહેલા એમણે આના આલ્ફાબેટ શીખવાડ્યા હતા, વર્ણમાળા, રાઈટ. અને એમનું નામ બ્રાહ્મી હતું અને એના નામથી આ બ્રાહ્મી નામ આપવામાં આવ્યું છે, એવી એક માન્યતા છે અને એક વૈદિક યુગમાંથી શોધાય છે. આ બંને વાતો એના માટે કહેવાય છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, દિલ્હીની ચૂંટણી, તમને ખબર છે ને હાલમાં દિલ્હીની ચૂંટણી આવશે, તો દિલ્હીની ચૂંટણીમાં કેટલા શતાયુ મતદારો નોંધાયા છે? ઓપ્શન એ 800, ઓપ્શન બી 860, ઓપ્શન સી 900, ઓપ્શન ડી 830. બોલો. શતાયુ એટલે 100 થી વધારે ઉંમર હોય એવા શતાયુ, રાઈટ. તમારો ગુજરાતીમાં સમાનાર્થી પણ પૂછાય, શતાયુ એટલે શું? તો 100 વર્ષ થાય એને શતાયુ. તો ઓપ્શન ડી 830, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, હાલમાં કયા રાજ્યમાં સેક્સ રેશિયો સૌથી ઓછો નોંધાયો છે? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી મણિપુર. તો મણિપુર તો તમને સૌને ખબર છે, ઉત્તર પૂર્વનું પ્રથમ રાજ્ય છે જ્યાં સેક્સ રેશિયો વધારે નોંધાયો છે. 1000 સ્ત્રીઓ, પુરુષોએ 1070 મહિલાઓ છે. ક્લિયર? અને હા, આ યાદ રાખજો, આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. તો એઝ યુઝ્યુઅલ હરિયાણામાં હંમેશા મહિલાઓનો રેશિયો ઓછો જ હોય છે, રાઈટ. તો 2024ના ડેટા મુજબ આ આવી છે, 1910 છોકરીઓ છે. એવું કહેવાય છે કે છેલ્લા 8 વર્ષમાં સૌથી નીચો દર છે. હાલમાં ભારતનો પૂછે તો 929 છોકરીઓ છે. હંમેશા જ્યારે પણ ગણતરી હોય તો 1000 જ થતી હોય છે, રાઈટ. એ પણ યાદ રાખજો. બેટી બચાવો બેટી પઢાઓ, બેટી બચાવો બેટી પઢાઓ અભિયાન હરિયાણાના પાણીપતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2015માં શરૂ કર્યું હતું. એ તમને ખબર છે? પછી સુમિત જગનાલ, યાદ છે ને, સુનિલ જગનાલ, એમણે જે સેલ્ફી વિથ ડોટર અભિયાન શરૂ કર્યું હતું. ત્યાંના સરપંચ હતા ગામડાના, અને એમણે આ બેટી બચાવો બેટી પઢાઓ અભિયાનને પ્રોત્સાહન આપવા સેલ્ફી વિથ ડોટર અભિયાન પણ શરૂ કર્યું હતું, રાઈટ. અને હરિયાણામાં ખબર મને નથી ખબર કે કેમ લોકો દીકરીઓને નથી ઈચ્છતા. મે બી અત્યારે જે વધતી મોંઘવારી છે, દહેજના ઇસ્યુ છે, બધા દીકરીઓ સાથે જે જુલ્મ થાય છે એ બધું જોઈને કોઈ વિચારતું નથી કે દીકરીઓ થાય, રાઈટ. તમને ખબર છે આના માટે કાયદો પણ આવ્યો હતો ગર્ભ પરીક્ષણ માટે. તો કયું? PNDT એક્ટ 1994, પ્રી કન્સેપ્શન એન્ડ પ્રીનેટલ ડાયગ્નોસિસ ટેકનિક એક્ટ. આની હેઠળ ગર્ભ પરીક્ષણ કરવું અને ગર્ભપાત કરવું બંને કાયદાકીય ગુનો છે. પરંતુ ઘણી જગ્યાએ એવું બને છે કે એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જઈને લોકો ગર્ભ પરીક્ષણ પણ કરાવે છે અને ગર્ભપાત પણ કરાવે છે, કારણ કે દીકરી કોઈને નથી જોઈતી, રાઈટ. તો એ ખૂબ ખોટી વાત છે. પણ હવે બધાના વિચારો ઉપર આપણે કંઈ કરી ન શકીએ. પહેલા દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એના બદલે હવે આ રિવાજ આવી ગયો છે, અબોર્ટ કરી દેવાનું. અને એટલા માટે જ સખ્ત કાયદાકીય પગલાં લેવામાં આવે છે. તો પણ ઘણા બધા ડોક્ટરો ગેરકાયદેસર રીતે આ કામ કરતા જ હોય છે, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, અનાહત સિંહ કઈ રમતના ખેલાડી છે? તો પહેલા તો હું તમને કહી દઉં કે મહિલા છે, રાઈટ. હાલ જ જો મેં મહિલાનું કીધું અને આ એક મહિલા છે, એ પણ અંડર 17. તો ઓપ્શન એ ફૂટબોલ, ઓપ્શન બી કબડ્ડી, ઓપ્શન સી સ્ક્વોશ, ઓપ્શન ડી ટેબલ ટેનિસ. તો આપણો જવાબ આવશે અહીંયા ઓપ્શન સી સ્ક્વોશ. એ ફ્રેન્ડ્સ તમને ખબર છે કે સ્ક્વોશનો બોલ સૌથી નાનો હોય છે? એમણે ઇજિપ્તના મલિકા એલ કેસીને હરાવીને આ ટાઇટલ પોતાના નામે કર્યું હતું. ક્લિયર? અત્યારે તમને ખબર મહિલા ક્રિકેટ ટીમ હોય, મહિલા હોકી ટીમ હોય, એ બધું જ વિદેશમાં આપણો ડંકો વગાડે છે. સો હંમેશા ગર્લ ચાઇલ્ડ બેસ્ટ જ હોય છે. ડ્રગ ટ્રાફિકિંગ અને રાષ્ટ્રીય સુરક્ષા પરની બેઠક નવી દિલ્હીમાં યોજાઈ, તેનું ઉદ્ઘાટન કોણે કર્યું હતું? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી સર્બાનંદ સોનોવાલ, ઓપ્શન સી મનસુખ માંડવિયા, ઓપ્શન ડી દ્રૌપદી મુર્મુ. અહીં પણ આપણો જવાબ આવશે ઓપ્શન
એ અમિત શાહ ગૃહમંત્રી તેમજ સહકાર મંત્રાલય સંભાળે છે. એનસીબી અહીં તેમણે એનસીબીના ભોપાલ ઝોન યુનિટ સંકુલ તેમજ નિકાલ પખવાડિયા અને તમામ રાજ્યોમાં અને યુટીમાં માનસ હેલ્પલાઇનનું વિસ્તરણ કર્યું છે. માનસ એટલે મેન્ટલ હેલ્થ એન્ડ નોર્મકલી ઓગમેન્ટેશન સિસ્ટમ, રાઈટ. એ સિવાય એનકોડ તો નાર્કોટિક કોઓર્ડિનેશન સેન્ટર જે 2016માં બન્યું હતું. એની અસરકારકતા વધારવી, સ્ટેટ ફોરેન્સિક સાયન્સ લેબની કાર્યક્ષમતા મજબૂત બનાવી, નિદાન નો ઉપયોગ યોગ્ય કરવો. નિદાન એટલે નેશનલ ઇન્ટિગ્રેટેડ ડેટાબેઝ ઓન અરેસ્ટેડ નાર્કો ઓફેન્ડર્સ, એટલે કે નાર્કો હેઠળ જે ડ્રગ્સ હોય છે પ્રતિબંધિત એ લેવા હેઠળ જે એરેસ્ટ થયા છે એની માહિતીનો યોગ્ય ઉપયોગ કરવો, રાઈટ. હવે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધી જઈશું. 144 વર્ષ બાદ મહાકુંભ ક્યાં યોજાયો? બોલો. ઓપ્શન એ હરિદ્વાર, ઓપ્શન બી ઉજ્જૈન, ઓપ્શન સી નાસિક, ઓપ્શન ડી પ્રયાગરાજ. તો બધી જગ્યાએ શું થાય છે? કુંભ મેળો યોજાય છે. ને બધા જ ઓપ્શન આપ્યા છે બધા કુંભ મેળાના છે. ક્યાંથી શરૂ થયો? પોષી પૂનમથી શરૂઆત થઈ. દર 12 વર્ષે કુંભ મેળો એકવાર યોજાય છે. ક્યાં ક્યાં યોજાય છે? તો પ્રયાગરાજ, હરિદ્વાર, નાસિક, ઉજ્જૈન અને હા 4 થઈ ગયા. તો 4 પ્રયાગરાજમાં ક્યાં યોજાય છે? ત્રિવેણી સંગમ. ત્રિવેણી સંગમ એટલે ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતી, રાઈટ. ગંગા, યમુના અને લુપ્ત સરસ્વતી નદી, ત્રિવેણી સંગમ. નાસિકમાં ઉજાય છે તો ક્ષિપ્રા. હરિદ્વારમાં ઉજાય ત્યારે ગંગા નદીના કિનારે. અને ઉજ્જૈનમાં ઉજવાય એટલે માફ કરજો, નાસિકમાં ગોદાવરી અને ઉજ્જૈનમાં ક્ષિપ્રા નદી, રાઈટ. જે 6 વર્ષે ઉજવાય છે એને શું કહેવાય છે? અર્ધકુંભ કહે છે. તમને ખબર છે પ્રયાગરાજ જ કેમ મહાકુંભ કહેવાય છે? અર્ધકુંભ હોય, પૂર્ણકુંભ હોય, મહાકુંભ હોય. તો પ્રયાગરાજ જ કેમ? તો અહીંયા બ્રહ્માજીએ પ્રથમ વખત તપ કર્યું હતું એટલે તીર્થનું રાજા કહેવાય છે. પ્રયાગરાજ એ તીર્થોનું રાજા કહેવાય છે. તમને ખબર છે પ્રયાગરાજનું જૂનું નામ ઇલાહાબાદ. ઇલાહાબાદ એ પ્રયાગરાજનું જૂનું નામ છે, રાઈટ. અને બહુ જ મસ્ત મોટું આયોજન કર્યું છે અને એવું કહેવાય છે કે લગભગ 40 કરોડ લોકો અહીં મુલાકાત લેશે કુંભની. ક્લિયર? પછી નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધી જઈશું. નીતિન ગડકરી દ્વારા એક્સિડન્ટનો ભોગ બનેલ માટે કેટલા લાખની કેશલેસ સારવારની જાહેરાત કરી છે? ઓપ્શન એ 1.5 લાખ, ઓપ્શન બી 2 લાખ, ઓપ્શન સી 2.5 લાખ, ઓપ્શન ડી 1 લાખ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 1.5 લાખ, રાઈટ. આ યોજના તમને ખબર છે આ યોજના ક્યારની શરૂ થઈ ગઈ છે? માર્ચ 2024માં. માર્ચ 2024માં પાયલટ પ્રોજેક્ટ તરીકે ચંદીગઢથી શરૂ કરવામાં આવી હતી. અને ક્યારે હા, અને આ યોજનાનો લાભ ક્યારે મળે? તો એની શરત છે કે 24 કલાકમાં એક્સિડન્ટની જાણ પોલીસને કરવી જરૂરી છે. 7 દિવસની મર્યાદામાં 1.5 લાખની સહાય મળશે. એટલે કે 1.5 લાખ રૂપિયા એ છેલ્લી આપણી મર્યાદા છે. શેની સાથે? તો NHA એટલે કે નેશનલ હેલ્થ ઓથોરિટી સાથે મળીને કામ કરશે. તેમજ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ પહોંચાડે તો ગુડ સેમેટેરિયન તરીકે એને 5,000ની પણ સહાય કરશે. એટલે કે જે વ્યક્તિ અકસ્માતનો ભોગ બનનાર વ્યક્તિને ગોલ્ડન અવર એટલે 2 કલાકમાં એને હોસ્પિટલ પહોંચાડે તો એને જે ગોલ્ડન અવર્સ હોય છે ને એ બહુ જ જરૂરી હોય છે, કારણ કે એટલા કલાકમાં જ વ્યક્તિનું જીવન મરણ નક્કી થઈ જાય છે. તો એ ગોલ્ડન અવર્સમાં હોસ્પિટલ પહોંચાડશે તો એને 5,000ની સહાય આપશે. ક્લિયર થઈ ગયું? પછી નેક્સ્ટ ક્વેશ્ચન. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સોનમર્ગ ટનલ કેટલા કિલોમીટરની લાંબી છે? બોલો. કોઈને ખ્યાલ છે? બહુ જ ચર્ચામાં આવ્યું છે. અને હા ફ્રેન્ડ્સ, આ મારો ડેટા બધો મેં PIB માંથી લીધો છે. મારા ઘરનો પણ નથી કે પેપર કે નથી કોઈ. હું PIB ને ફોલો કરું છું ને PIB માંથી લીધો છે, રાઈટ. અને તમે ટ્વિટર યુઝ કરશો ને તો ખરેખર ફ્રેન્ડ્સ તમને બહુ જ ગમશે. તમે ટ્વિટર યુઝ કરશો તો ટ્વિટરમાં તમને ફાયદો થશે. બધા જ મંત્રાલયને તમે ફોલો કરશો ને તો તમને બહુ જ મસ્ત માહિતી મળશે. તમારે કદાચ કોઈની પણ જરૂર નહીં પડે. વડાપ્રધાન દ્વારા ઉદ્ઘાટન કરાયેલ સોનમર્ગ ટનલ
6.4 કિલોમીટરની લાંબી છે. 2 વે છે, રાઈટ, 2 લાઇનની છે. એટલે શ્રીનગર સોનમર્ગને જોડશે. તેનો ભાગ છે તો જોજીલા ટનલનો ભાગ છે. લગભગ 2700 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. ક્લિયર? બધા પોઈન્ટ તમારા ક્લિયર થઈ ગયા. અને ઉદ્ઘાટન કોણે કર્યું? તો નરેન્દ્રભાઈ મોદીએ. પછી વર્ષ 2026માં 28મી કોમનવેલ્થ સ્પીકર અને પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સની યજમાની કોણ કરશે? જો કેટલા બધા ક્વેશ્ચન આવી ગયા. 2026માં યોજાશે કોમનવેલ્થ સ્પીકર પ્રિસાઇડિંગ કોન્ફરન્સ. કયા નંબરની છે? 28મી. ક્યારે યોજાશે? તો 2026માં. ક્વેશ્ચન તમને પેપર સેટર ગમે તે રીતે પૂછી શકે છે, રાઈટ? તો તમને ગમે તે રીતના તમારો કાન પકડે તો તમારો કાન પકડાવવો ના જોઈએ, હે ને? તો તમારો જવાબ આવશે અહીં આપણો ઓપ્શન એ, ભારત. આપણો જવાબ આવશે ભારત. ચોથી વાર ભારત યજમાની કરશે. દર 2 વર્ષે યોજાય છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. વિશ્વની સૌથી મોટી વિવેકાનંદની 3D રંગોળી ક્યાં રજૂ થઈ? ઓપ્શન એ, ઇન્દોર. ઓપ્શન બી, કન્યાકુમારી. ઓપ્શન સી, ભોપાલ. ઓપ્શન ડી, તમિલનાડુ. જોઈને ફ્રેન્ડ્સ કેવા કન્ફ્યુઝિંગ. કન્યાકુમારી મૂક્યું છે તો મોસ્ટલી બધા વિવેકાનંદ રોકને વિચારીને કન્યાકુમારી તરફ આગળ વધે. પણ ના, આપણો જવાબ આવશે ઓપ્શન સી, ભોપાલ. રાઈટ, ભોપાલ. ઇન્દોર એટલે સ્વચ્છ શહેર. તો એ સિવાય આ દિવસે શું કરવામાં આવ્યું છે? તો આ સિવાય યુવા શક્તિ મિશન. યુવા શક્તિ મિશન એટલે કેવું મિશન? યુવા ઓછામાં ઓછું ધોરણ 12 સુધી શિક્ષિત થાય એ હેતુથી તેમજ શૌર્ય સ્મારક રજૂ કરવામાં આવ્યું છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. ફ્લેમિંગો ઉત્સવ ક્યાં ઉજવવામાં આવશે? તો ઓપ્શન એ, ગુજરાત. ઓપ્શન બી, મહારાષ્ટ્ર. ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. ઓપ્શન ડી, રાજસ્થાન. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, આંધ્રપ્રદેશ. પુલકટ સરોવરમાં ઉજવવામાં આવ્યું છે 18 જાન્યુઆરી થી 20 જાન્યુઆરી, એટલે કે હજુ ઉજવાશે. પછી હાલમાં ભારતીય હવામાન ખાતાની સ્થાપના ક્યારે થઈ? તો ઓપ્શન એ, 14 જાન્યુઆરી 1875. હાલના ભારતીય હવામાન ખાતાની સ્થાપના ક્યારે થઈ હતી? વર્ષ પૂછ્યું છે. 14 જાન્યુઆરી 1875. ઓપ્શન બી, 14 જાન્યુઆરી 1800. ઓપ્શન સી, 20 જાન્યુઆરી 1850. ઓપ્શન ડી, 21 જાન્યુઆરી 1950. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, 1875. કેમ ચર્ચામાં આવ્યું? તો હાલ એના 150 વર્ષ પૂર્ણ થયા એટલે. રાઈટ. વડાપ્રધાને એનું ઉજવણીના ભાગરૂપે IMD વિઝન 2047 એ લોન્ચ કર્યું છે. IMD એટલે ઇન્ડિયન મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ, રાઈટ? ભારતીય હવામાન ખાતું. તો એના માટે IMD વિઝન 2047 દસ્તાવેજ બહાર પાડ્યો. એમ જ મિશન મોસમની શરૂઆત. અને હા ફ્રેન્ડ, મિશન મોસમ વિશે તમારી ડિટેલ જોઈતી હોય તો હું નીચે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી દઈશ. મેં આના માટે એક મસ્ત વિડીયો બનાવ્યો છે. એમાંથી તમારે એક માર્ક્સનું તો પૂછાઈ જ જશે, રાઈટ? હમણાં જે એક્ઝામ લેવાઈ હતી એમાંથી જ આવ્યું હતું. અને હા, હમણાં જે STI ની એક્ઝામ લેવાય ને એમાંથી મારા લેક્ચરમાંથી, મારા વિડીયોમાંથી ઓછામાં ઓછા 5 ક્વેશ્ચન્સ આવી ગયા છે. તમે એક વખત બધા જોશો ને તો તમને ખ્યાલ આવશે. IMD નું ધ્યેય સૂત્ર શું છે? ધ સન ગિવ્સ રેનફોલ. આદિત્યમ જાયતે વૃષ્ટિ. ધ્યેય સૂત્ર ખાસ પૂછાય છે, તે બધા જોઈ લેજો એકવાર. ગુજરાતના કયા જિલ્લામાં 23માં દિવ્ય કલા મેળાનું આયોજન કરાયું? દિવ્ય કલા એટલે દિવ્યાંગો માટે. ઓપ્શન એ, દાહોદ. ઓપ્શન બી, પંચમહાલ. ઓપ્શન સી, વડોદરા. ઓપ્શન ડી, અમદાવાદ. તો ઓપ્શન સી, વડોદરા. રાઈટ. આપણે ઓપ્શન સી તરફ આગળ વધી જઈશું. વડોદરા. કોણ ઉજવે છે? કોના દ્વારા આયોજન કરાયું? તો સામાજિક ન્યાય અને અધિકારકતા મંત્રાલય દ્વારા. ક્યાં? તો અકોટા સ્ટેડિયમ, વડોદરા. નેક્સ્ટ ક્વેશ્ચન. ન્યુયોર્ક ટાઈમ્સના ટ્રાવેલ લિસ્ટ 2025માં ટોપ 50 ફરવાલાયક સ્થળમાં કયા રાજ્યને સ્થાન મળ્યું? આસામ. ઓપ્શન એ, આસામ. ઓપ્શન બી, ઓડિશા. ઓપ્શન ડી,
મેઘાલય, અરે સોરી, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી દાર્જિલિંગ. તો આસામ, હાલ આસામની જે સાઇટ છે એને વિશ્વ કઈ સાઇટને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન મળ્યું છે એ મને કમેન્ટમાં કરજો. 43મી આપણી હેરિટેજ સાઇટ છે, રાઈટ. અને મહાકુંભે અમૃત વારસામાં પણ સ્થાન ધરાવ્યું છે. હવે નેક્સ્ટ ક્વેશ્ચન, હિમકવચ, અને હા આસામ ચોથા ક્રમે છે. હિમકવચ મલ્ટી લેયર ક્લોથ કોણે લોન્ચ કર્યું? ઓપ્શન એ ઇસરો, ઓપ્શન બી DRDO, ઓપ્શન સી ઇન્ડિયન આર્મી, ઓપ્શન ડી IMD. તો આપણો જવાબ અહીં આવશે ઓપ્શન બી DRDO. ઓપ્શન ડી DRDO, રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, એમાં વધારે કંઈ ડિટેલિંગની જરૂર નથી, પણ હા એક આ ક્વેશ્ચન બહુ મસ્ત છે. FDI-TTP નું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ અમિત શાહ, ઓપ્શન બી નરેન્દ્ર મોદી, ઓપ્શન સી પિયુષ ગોયલ, ઓપ્શન ડી રાજનાથસિંહ. એક વાત સમજી લેજો ફ્રેન્ડ્સ, કે બધા ઉદ્ઘાટન છે ને કાં તો વડાપ્રધાન સાહેબ કરે છે કાં તો અમિત શાહ કરે છે, રાઈટ. એટલે તમે તુક્કો મારશો ને તો પણ સાચું થઈ જશે. પહેલા એવું હતું કે જે મંત્રાલય હોય એ મંત્રી કરતા ઉદ્ઘાટન, પણ હવે સિનારીઓ બદલાઈ ગયો છે કે મોટા ભાગના ઉદ્ઘાટન આપણે વડાપ્રધાન પહોંચી જાય છે, કાં તો એમ ના પહોંચે તો એમના ગૃહમંત્રી પહોંચી જાય છે, રાઈટ. હું કોઈ પક્ષ નથી લેતી, પણ જે સિનારીઓ છે એ કહું છું. નહીં તો પહેલા કન્ડિશન એવી હતી કે જે મંત્રાલય હોય એના જ મંત્રી ઉદ્ઘાટન કરતા હતા. તો નેક્સ્ટ આમાં શું આવશે? ફરીથી એઝ યુઝ્યુઅલ અમિત શાહ. ક્યાંથી કરશે? તો અમદાવાદથી, રાઈટ. FTTP નું નામ શું છે? તો ફાસ્ટ ટ્રેક ઇમિગ્રેશન ટ્રસ્ટેડ ટ્રાવેલ પ્રોગ્રામ, રાઈટ. અમદાવાદમાં કર્યું કોણે? તો ગૃહમંત્રી અને સહકાર મંત્રી. તમને ખબર છે માર્ચમાં આ જ પ્રોજેક્ટ પાયલોટ રૂપે શરૂ થયો હતો દિલ્હીથી, રાઈટ. શેનો ભાગ છે? તો વિકસિત ભારત @2047 નો ભાગ છે. અમદાવાદ સહિત બીજા શહેરોમાં પણ શરૂ, એટલે કે અમદાવાદ સહિત 7, રાઈટ. કયા છે? મુંબઈ, ચેન્નાઈ, કોલકાતા, બેંગલુરુ, હૈદરાબાદ, કોચી. એ બધા અમદાવાદ સાથે ત્યાં શરૂ થશે. અચ્છા, આ શેનો ભાગ છે? તો અને આનો ફાયદો કોને મળશે? તો OCI, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, રાઈટ, OCI. અને ભારતના નાગરિક માટે ફ્રી છે. આમાં કરવાનું શું છે? તો પોર્ટલ ઉપર બધી જ માહિતી પ્રવાસીઓએ એની માહિતી ને દસ્તાવેજ પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે, જેમાં નોંધાયેલા અરજદારોનો બાયોમેટ્રિક ડેટા FRRO ફોરેનર્સ રિજનલ રજિસ્ટ્રેશન ઓફિસ પર કેપ્ચર થઈ જશે. અને ઈ ગેટ એટલે કે એ તો તમને ખબર જ છે, ઈ ગેટ પર બોર્ડિંગ પાસ અને પાસપોર્ટ સ્કેન કરી પ્રમાણિત કરવો પડશે. આટલું કરશે એટલે એક વખત પ્રમાણીકરણ થઈ જશે એટલે ઈ ગેટ આપોઆપ ખુલી જશે અને ઇમિગ્રેશન ક્લિયરન્સને મંજૂર માનવામાં આવશે. એટલે ઇમિગ્રેશન સહેલું કરવા માટે આ સ્ટેપ છે. પછી નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રકૃતિનું કેલેન્ડર એટલે કયું વૃક્ષ? કેવું મસ્ત ક્વેશ્ચન છે ને, ગમે? કંઈક અલગ પ્રકારનું. તો પ્રકૃતિનું કેલેન્ડર એટલે પલાશનું વૃક્ષ, ગુલમોહરનું વૃક્ષ, વડલો કે એક પણ નહીં? તો આપણો જવાબ આવશે પલાશ. પલાશ એટલે કોઈને ખ્યાલ છે? પલાશનું વૃક્ષ એટલે કેસુડો. ક્યારે ફૂલ આવે એમાં? ફાગણ બેસતા જ. નેક્સ્ટ ક્વેશ્ચન, જયતિ જય ભારતમ કોણ પ્રસ્તુત કરશે? ઓપ્શન એ સંગીત નાટ્ય અકાદમી, ઓપ્શન બી સંસ્કૃતિ મંત્રાલય, ઓપ્શન સી એ અને બી, ઓપ્શન ડી ફક્ત એ. બોલો. તો આ અહીંયા આવશે ઓપ્શન બી, સોરી સી, એ અને બી બંને, રાઈટ. શું આવશે આપણો જવાબ? ઓપ્શન સી, એ અને બી બંને. 5000 થી વધુ લોક કલાકારો અહીંયા પ્રદર્શની કરશે. માઘ બિહુ કયા રાજ્યમાં ઉજવાય છે? સૌથી સહેલો પ્રશ્ન છે, પાકની લણણીનો છે, બધાને ખબર હશે આ પ્રશ્ન તો. આસામ. આમાં હું ડિટેલમાં નથી જવાની, બરાબર. માઘ બિહુ આસામમાં ઉજવાય છે. પાકની લણણીનો તહેવાર કહેવાય છે. ભોગલી બિહુ કે રોંગલી બિહુ કહેવાય છે. ભાતની બનાવેલી મીઠી વાનગી ખાય છે, એકબીજાને ગમોછા આપે છે. તમને ખબર છે ગમોછા એટલે
વ્હાઈટ અને લાલ કિનારી વાળો રૂમાલ હોય છે. એક વ્હાઈટ રૂમાલ હોય છે, એની પર રૂમાલ હોય છે, એની પર લાલ કિનારી વર્ક કરેલી હોય છે. એને ગમોછા કહે છે અને એ જીઆઈ ટેગ પણ ધરાવે છે. રાઈટ. મહાકુંભમાં કલાગ્રામનું ઉદ્ઘાટન કોણે કર્યું? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી યોગી આદિત્યનાથ, ઓપ્શન સી પિયુષ ગોયલ, ઓપ્શન ડી ગજેન્દ્રસિંહ શેખાવત. તો આપણો જવાબ આવશે ઓપ્શન સી ડી ગજેન્દ્રસિંહ શેખાવત. કોણ છે? તો સંસ્કૃતિ મંત્રાલય સંભાળે છે, પર્યટન અને સંસ્કૃતિ મંત્રાલય. નાગ વાસુકી ક્ષેત્રમાં એનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં મેઇન પોઈન્ટ શું છે? તો શિલ્પ, વ્યંજન અને સંસ્કૃતિનું સંયોજન છે. એટલે કે શિલ્પકળા, વ્યંજન એટલે રસોઈ શાસ્ત્ર, આપણું સાત્વિક ભોજન અને સંસ્કૃતિનું સંયોજન થશે. પ્રવેશદ્વાર ઉપર શું છે? સૌથી પહેલા તો 12 જ્યોતિર્લિંગ તેમજ ભગવાન શિવનું હળાહળ વિષ સેવન કરતી કથા દર્શાવાય છે. રાઈટ. કલાગ્રામમાં આ બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એ સિવાય કલકત્તાનું દક્ષિણેશ્વર કાલી મંદિર, બ્રહ્મા મંદિર પુષ્કરનું, બંગાળની પટ્ટ ચિત્રકળા, તાંજોરની ચિત્રકળા, આસામનું વાંસશિલ્પ, મધ્યપ્રદેશની આદિવાસી કલા, એ બધાનું પ્રદર્શની થશે. લગભગ 15,000 સાંસ્કૃતિક કલાકારો પ્રદર્શન કરશે. મુખ્ય આકર્ષણ શું છે કલા મંડપનું, કલાગ્રામનું? તો 360 ડિગ્રી દ્રશ્યો તેમજ અત્યાધુનિક ટેકનોલોજીથી ગંગા અવતરણનો અનુભવ કરાવશે. એ સિવાય એસ્ટ્રોનાઇટ 28 પ્રકારના સાત્વિક ભોજન, એ બધું જ બતાવાશે. રાઈટ. પછી નેક્સ્ટ ક્વેશ્ચન. થલ સેનાના દિવસે વડાપ્રધાન દ્વારા 3 નૌસેનાના જહાજ દેશને સમર્પિત કરવામાં આવ્યા. તેમાં કોણ નથી? INS નીલગિરી. એટલે કે હાલની જે થલ સેના દિવસ ઉજવે એની વાત છે. રાઈટ ફ્રેન્ડ્સ. તો INS નીલગિરી, INS સુરત, INS વાક્ષીર, INS વાગીર. તો અહીંયા આપણો જવાબ આવશે ઓપ્શન ડી વાગીર. ઓપ્શન ડી વાગીર. તમને આની હું બેઝિક ઇન્ફોર્મેશન આપી દઉં કે નીલગિરી પ્રોજેક્ટ, INS નીલગિરી પ્રોજેક્ટ 17 હેઠળ બનેલું છે. શિવાલિક ક્લાસની ફ્રિગેટ છે. INS સુરત 15B હેઠળ બનેલી ડેસ્ટ્રોયર છે. અને વાક્ષીર એ એક સબમરીન છે. કઈ? કલાવરી ક્લાસની પ્રોજેક્ટ 15 હેઠળ. તો છઠ્ઠી છે આ. રાઈટ. વાક્ષીર એ છઠ્ઠી અને છેલ્લી છે. એના પહેલાની 5 પૂછાય તો કઈ કઈ? તો કલાવરી, ખંડેરી, કરંજ, વેલા, વાગીર અને વાક્ષીર. રાઈટ. અને હા ફ્રેન્ડ્સ, તમને એક વસ્તુ ખબર છે કે જ્યારે ફ્રિગેટ હોય ને તો મોસ્ટલી કોઈ પહાડોના નામ પરથી હશે, સિટીના નામ પરથી હશે ને તો ડિસ્ટ્રોયર જ હોય છે. આ બે તમને કદાચ કન્ફ્યુઝ હોય ને તુક્કો મારવો હોય ને તો આ રીતને લગાવી શકો છો. આ મેં નોટિસ કરેલું છે એટલે કહું છું. અને બીજો એક છેલ્લો ક્વેશ્ચન મેં લખ્યો નથી, પરંતુ તમને સૌને ખ્યાલ છે અમેરિકાના જે કેલિફોર્નિયાના જંગલોમાં આગ લાગી છે, તો એ આગ બુઝાવવા માટે એક પદાર્થ વપરાય છે અને શું કહે છે? પિંક ફાયર રિટાર્ટેડ. પિંક ફાયર રિટાર્ટેડ કહે છે. એમાં કંઈક એમોનિયમ ફોસ્ફેટ અને એમોનિયમનો ઉપયોગ થાય, સલ્ફેટનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યું છે. પરંતુ તે નુકસાનકારક હોય છે. પણ જે આગ ખૂબ લાગી છે એટલા માટે એનો ઉપયોગ કરે છે. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફરીથી નવા લેક્ચરમાં નવી માહિતી લઈને મળીશું, ડેલી 2 દિવસની માહિતી સાથે. તમને કેવું લાગ્યું ફ્રેન્ડ્સ એ જરૂરથી કહેજો કોમેન્ટમાં. અને એક વખત લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ તો જરૂરથી કરજો. મને ટ્વિટર ઉપર ફોલો કરવી હોય તો નીચે મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે. અને PDF પણ હું નીચે મૂકી દઈશ. અને મિશન મોસમ વિશેની પણ લિંક હું નીચે મૂકી દઈશ. તો બસ આજ માટે ફક્ત આટલું જ. ફરી કાલે મળીશું. બાય ફ્રેન્ડ્સ. હેવ અ ગુડ ડે.